જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું અનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મેંગો લચ્છી. દહીંની લચ્છી તો આપણે રેગ્યુલર પીતા જ હોય, તો આજે આપણે બનાવવાની છે મેંગો લસ્સી. કેરીની સિઝન તો અત્યારે હાલે જ છે અને પાકલ કેરી સરસ માર્કેટમાં આવે છે, તો આપણે બનાવશું મેંગો લચ્છી. જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો મેંગો લચ્છી બનાવવા માટે મેં અહીંયા 3 નંગ આપણે આ પાકલ કેરી આવે એ આપણે લઈ લીધી છે. આવી રીતના સરસ આપણે પાકલ કેરી લઈ લીધી છે. આમાં આપણે દહીં લઈ લીધું છે. આપણે જે પ્રમાણે લસ્સી બનાવવી એ પ્રમાણે આપણે દહીં લઈ લેવાનું. તો આપણે 3 નંગ કેરી છે અને એટલું આપણે દહીં લઈ લીધું છે. આમાં આપણે ખાંડ લઈ લીધી છે. જોતા પૂરતી આપણે ખાંડ નાખશું. અહીંયા આપણે કાજુ બદામના આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે. આપણે સર્વ કરશું પછી ઉપરથી આને નાખવાનું છે. તો આપણે આ કેરીને ઝીણા ઝીણા પીસ કરી લેવાના છે. આપણે આવી રીતના કરી લઈએ. તમે જરૂર એકવાર આ મેંગો લસ્સીની ટ્રાય કરજો, બહુ સરસ બનશે. અને કેરી તો બધાને ભાવતી જ હોય. આપણે કેરીની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે કેરી આવે. વરસમાં આપણે એકવાર આવતી હોય, તો આપણે આવી રીતે કરી લઈએ. આવી રીતે થઈ જાય બસ આપણે આવી રીતના કરી નાખવાનું છે ચમચીની મદદથી. આવી રીતે ઓડા પીસ આપણે કરી લેવાના છે. તો આપણે આવી રીતના કેરીના 3 કેરી હતી, તો આપણે આવી રીતના પીસ કરી લીધા છે. અને થોડીક કેરીને આપણે આવા ઝીણા પીસ કરી લીધા છે. આપણે લસ્સીને ઉપરથી નાખવાના છે. તો હવે આને આપણે એક વાસણ એમાં નાખી દેવાનું. આપણે બ્લેન્ડર ફેરવાનું છે એટલે એ પ્રમાણે આપણે નાખી દેવાનું. બહાર ઉડે પછી એટલે ઊંડું વાસણ હોય ને એમાં નાખવાનું. આપણે એટલું દહીં વધારીએ એમાંથી. હવે આપણે ખાંડ નાખી દેવી. આમાં મોળું દહીં આવે ને એ જ આપણે લેવાનું છે. ઘરનું દહીં હોય તો હાલે ને આપણે બહારથી લાવીએ તો એ મોળું લાવવાનું. કેરી મીઠી હોય એટલે દહીં પ્રમાણમાં આપણે ખાંડ નાખી દેવાની. આપણે આવી રીતના કેરીના કટકા નાખી દીધા છે, દહીં નાખી દીધું, ઉપરથી આપણે ખાંડ નાખી દીધી. હવે આપણે એમાં બ્લેન્ડર રાખી નાખીએ. આપણે મિક્સરમાં કરી નાખીએ તો હાલે તોય સરસ થઈ જાય, બ્લેન્ડરમાં પણ સરસ થઈ જાય. તો આપણે આવી રીતના બ્લેન્ડર રાખી નાખીએ. તો આપણે આવી રીતના ફેરવાઈ જાય ને પછી આપણે થોડોક બરફ નાખી દઈએ એટલે સરસ ઠંડી થઈ જાય. આપણે એમાં બરફ નાખી દીધો. પાછી થોડી વાર આપણે બ્લેન્ડર રાખી લઈએ. હવે આપણે સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે. બ્લેન્ડર રખાઈ ગયું છે. હવે એક આપણે ગ્લાસમાં સર્વ કરવાની છે. તો આપણે તૈયાર થઈ ગઈ છે સરસ મેંગો લસ્સી. હવે આપણે ગ્લાસમાં સર્વ કરવાની છે. તો આપણે સર્વ કરી લઈએ. આપણે અહીંયા ગ્લાસ લઈ લઈએ. સૌથી પહેલા આપણે ગ્લાસમાં બરફ નાખી દઈએ થોડો, 2 ગ્લાસમાં આવી રીતના. જરૂર એકવાર ઘરે તમે ટ્રાય કરજો. જોતા જ તે આપણે મોઢામાં પાણી આવી જાય. સરસ મેંગો લસ્સી થઈ ગઈ છે આપણે તૈયાર. બધાને બહુ ભાવશે. હવે
આપણે જે આ કેરીના નાના પીસ તૈયાર કર્યા છે એ આપણે ઉપરથી નાખવાના છે આવી રીતના. હવે જે આપણે આ ડ્રાય ફ્રૂટ લીધું છે એ આપણે આમાં નાખી દઈએ. તો આપણે આ મેંગો લચ્છી તૈયાર છે ને ગ્લાસમાં આપણે સર્વ કરી લીધી છે. તો આ લચ્છીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. ઉનાળામાં ઠંડી લચ્છી પીવાની ખૂબ જ મજા આવશે અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.